નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યાલય ઓનલાઈન ક્લાસની અંદર આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9ની અંદર રીડ 4 જે સપ્લિમેટરી રીડિંગની અંદર આવે છે, આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, જોઈએ ધ વુમન ઇન ગ્રે, ભૂરા કલરની સ્ત્રી. સરસ મજાની વાત આપી છે અહીંયા, બધા આપણે સાથે મળીને અભ્યાસ કરીએ. ચાલો જોઈએ રીડ ધ વુમન ઇન ધ ગ્રે. One hot evening, in hot day summer, a shopkeeper was working in his shop. એક ઉનાળાના દિવસોની વાત છે. One hot day in summer, a shopkeeper was working in his shop. દુકાનદાર તેની દુકાનની અંદર કામ કરી રહ્યો હતો. The business was slow, અને એનો બિઝનેસ છે એકદમ ધીમો હતો. And there were no customer in his shop, અને એની દુકાનમાં એક પણ ગ્રાહક હતા નહીં. He decided to go behind the counter and work on his account book. ત્યાર પછી એણે એવું નક્કી કર્યું કે કાઉન્ટરની પાછળ જાઓ અને ગો ટુ બિહાઇન્ડ ધ કાઉન્ટર એન્ડ વર્ક ઇન હિઝ એકાઉન્ટ બુક, અને એની એકાઉન્ટ બુકની અંદર કામ કરવું. When he started talking interest in the books, જ્યારે આ બુકની અંદર એને ઇન્ટરેસ્ટ લેવાનો શરૂ કર્યો, હી ફેલ્ટ સમવન વોકિંગ ઇન, ત્યારે એને એવું લાગ્યું કે કોઈ વ્યક્તિ આ દુકાનની અંદર આવી રહી છે. હી લુક અપ, તેણે જોયું. ઇન ધ ડોર વે સ્ટૂડ એ ટોલ થીન વુમન ડ્રેસ ઇન ધ ગ્રે, એક ઊંચી અને પાતળી સ્ત્રી દુકાનના રસ્તામાં ઊભી છે, દરવાજા ઉપર ઊભી છે, અને એને ગ્રે કલરના કપડાં પહેર્યા છે, એટલે કે વાદળી કલરના કપડાં પહેર્યા છે. ગ્રે એઝ એ શેડો, અને ગ્રે કેવી હતી? શેડો એટલે કે પડછાયા જેવી હતી. ધ શોપકીપર થોટ ઇટ ટુ હિમસેલ્ફ, દુકાનદાર પોતાની જાતે વિચાર કરે છે. સી હેડ એ સેડ ટ્રેજિક, સી હેડ સેડ એટલે કે દુઃખી હતી. ટ્રેજિક ફેસ, અને એનો દુઃખી ચહેરો હતો. કરુણ, ટ્રેજિક એટલે શું થાય? કરુણ. એનો કરુણ ચહેરો હતો. હર બિગ ડાર્ક આઈઝ વેર ફૂલ ઓફ ટીયર્સ, એની મોટી કાળી આંખો આંસુઓથી ભરાયેલી હતી. સી મૂવ્સ સ્લોલી ટુ ધ કાઉન્ટર, તેણી ધીમે ધીમે કાઉન્ટર તરફ આવી. ધ શોપકીપર સ્ટૂડ અપ, દુકાનદાર ઊભો થયો. લુક એટ ધ હર કાઇન્ડલી એન્ડ સેડ, એ પ્રમાણિકતાથી એની તરફ જોયું અને કહ્યું, વોટ કેન આઈ ડુ ફોર યુ મેમ? વોટ કેન આઈ ડુ ફોર યુ મેમ? તમારા માટે મેડમ હું શું કરી શકું? Without speaking, the woman pointed the bottle of milk. કંઈ પણ શબ્દ બોલ્યા વગર આ સ્ત્રી જે છે, વુમન, પોઇન્ટેડ ટુ બોટલ ઓફ મિલ્ક, મિલ્કની, દૂધની બોટલની સામે એ નિર્દેશ કરે છે. પોઈન્ટ એટલે નિર્દેશ કરવો, દર્શાવવું. ધ શોપકીપર ટુક ઇટ ડાઉન એન્ડ હેન્ડેડ ઇન ટુ હર, દુકાનદાર એ દૂધની બોટલ નીચે ઉતારે છે અને તેને હાથમાં આપે. સી ટુક ધ મિલ્ક ટર્ન અરાઉન્ડ, તે દૂધની બોટલ લે છે અને ત્યાંથી નીકળી જાય છે. એન્ડ વેન્ટ ટુ વિધાઉટ પેઇંગ ઓર સ્પીકિંગ, કંઈ પણ પૈસા ચૂકવ્યા વગર અને કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી આ સ્ત્રી જે છે ચાલી જાય છે, પૈસા પણ આપતી નથી. ધ શોપકીપર વોઝ સો ટચ બાય હર ગ્રેટ સેડ આઈઝ, અને દુકાનદાર આની આ દુઃખી આંખોથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયો હતો. હર ગ્રેટ સેડ આઈઝ ધેટ હી હેડ નો કરેજ ટુ ગો આફ્ટર એન્ડ ડિમાન્ડ મની, અને એની દુકાનદારની એવડી હિંમત પણ નહોતી કે તેની પાછળ જાય અને પૈસા માગે. હેડ નો કરેજ ટુ ગો આફ્ટર એન્ડ ડિમાન્ડ મની, અને પૈસાની માંગણી કરે. ધ નેક્સ્ટ ડે બિઝનેસ વોઝ સ્લો અગેન, બીજા દિવસે પણ બિઝનેસ એકદમ ધીમો પડ્યો. વાઇલ ડસ્ટિંગ ક્લિનિંગ સમ ઓફ ધ શેલ્ફ્સ, જ્યારે અમુક કાંધીઓ વાળી રહ્યા હતા, સાફ કરી રહ્યા હતા. ધ શોપકીપર ફેલ ધેટ સી હેડ કમ ઇન ધ સ્ટોર અગેન, ત્યારે દુકાનદારને એવું લાગ્યું કે તેણી આ દુકાનદારમાં ફરીથી આવી છે. હી ટર્ન અરાઉન્ડ, તે પાછો ફર્યો. સી વોઝ સ્ટેન્ડિંગ ઇન ધ ડોરવે, તે દુકાનના દરવાજા પાસે ઊભી હતી. વિથ ધ સેમ ગ્રે ડ્રેસ, એવો જ વાદળી કલરનો એને કપડાં પહેર્યા હતા. એન્ડ ધ સેમ ગ્રેટ સેડ આઈઝ,
અને એવી જ એની જ એવી દુઃખી આંખો પણ તેવી હતી. હી વેન્ટ બિહાઇન્ડ ધ કાઉન્ટર એન્ડ આસ્ક, તે કાઉન્ટર પાસે ગયા અને કહ્યું, વોટ કેન આઈ ડુ ફોર યુ ટુડે મેમ, આજે હું તમારા માટે શું કરી શકું? જસ્ટ એઝ બિફોર સી પોઇન્ટ ટુ ધ બોટલ ઓફ મિલ્ક, પહેલાંની જેમ જ તે દૂધની બોટલનો નિર્દેશ કરે છે. હી લિફ્ટેડ ઇટ ડાઉન એન્ડ હેન્ડેડ ઇટ ટુ હર, તે નીચે ઉતારે છે અને તેણીના હાથમાં આપે છે. સી ટુક ઇટ, તેણી લે છે. ટર્ન અરાઉન્ડ એન્ડ લેફ્ટ ધ સ્ટોર, તે પાછી ફરે છે અને દુકાન છોડી દે છે. હવે આ બીજા દિવસની આવીને આવી ઘટનાઓ બીજા દિવસથી બની છે. 2 દિવસથી આવીને આવી ઘટના બને છે. હવે જોઈએ દુકાનદાર હવે શું કરે છે તે આપણે હવે વિચારવાનું રહ્યું. ધેટ નાઇટ હી મેટ વિથ સમ ફ્રેન્ડ ટુ પ્લે કાર્ડ્સ, તે દિવસે આ દુકાનદાર કાર્ડ રમવા માટે એટલે કે જુગાર રમવા માટે અમુક એના મિત્રોને મળે છે. એઝ હી વોઝ ડીલિંગ આઉટ ઓફ ધ કાર્ડ્સ, જ્યારે એ પત્તાની વહેંચણી કરી રહ્યો હોય છે. હી ટોલ્ડ હિઝ ફ્રેન્ડ અબાઉટ ધ વુમન ઇન ગ્રે, તે તેના મિત્રોને આ ભૂરા કલરની વાદળી કલરની સ્ત્રીની વાત કરે છે. સી હેડ એ સિક્રેટ, તેણીને રહસ્ય છે. આઈ ડોન્ટ નો વોટ ઇઝ ઇટ બટ, હું જાણતો નથી તે રહસ્ય શું છે, પરંતુ આઈ ડીડ લાઇક ટુ નો, મારે એના વિશે જાણવું છે. ધ ફ્રેન્ડ લિસન ટુ ધ સ્ટોરી એન્ડ સેડ અમંગેસ્ટ ધેમસેલ્વ્સ, આ મિત્રો એની બધી વાત સાંભળે છે અને એમાંથી બધા કહે છે પોતાની જાતે, વી વિલ કમ ટુ ધ શોપ ટુમોરો એન્ડ પ્રિટેન્ડ ધેટ વી વેર શોપિંગ, અમે આવતીકાલે તારી દુકાને આવશું અને અમે કોઈ પણ વસ્તુ ખરીદવાનો ઢોંગ કરશું. વી વિલ કમ ટુ ધ શોપ ટુમોરો એન્ડ પ્રિટેન્ડ ધેટ વી વેર શોપિંગ, અમે કોઈ પણ વસ્તુ ખરીદવાનો ઢોંગ કરશું. ઇફ સી કમ્સ ઇન અગેન, જો એ પાછી આવશે, વી વિલ ફોલો હર, આપણે એને અનુસરશું અથવા એનો પીછો કરશું. વી વિલ સી વોટ હર સિક્રેટ ઇઝ, અને આપણે જોશું એનું રહસ્ય શું છે. ઇટ વોઝ એગ્રીડ, બધા સહમત થયા, બધા લોકો સહમત થયા, મિત્રો બધા. ધ નેક્સ્ટ ડે એટ અબાઉટ ધ સેમ ટાઈમ, આવતા દિવસે તે જ સમયે, ધ શોપકીપર વોઝ વર્કિંગ એન્ડ હિઝ ફ્રેન્ડ વેર ઓલ ગેધર અરાઉન્ડ એઝ થ્રુ ધે વેર શોપિંગ, એ જેવી રીતે એ લોકોએ નક્કી કર્યું હતું સાંજે, ધ નેક્સ્ટ ડે આવતા દિવસે, અબાઉટ ધ સેમ ટાઈમ તે જ સમયે, ધ શોપકીપર વોઝ વર્કિંગ એન્ડ હિઝ ફ્રેન્ડ વેર ગેધર અરાઉન્ડ, બધા ત્યાં ભેગા થયા હતા. એઝ થ્રુ ધે વેર શોપિંગ, અને એવી રીતે નાટક કરી રહ્યા હતા કે કંઈક વસ્તુ ખરીદી રહ્યા. વિધિન ફ્યુ મિનિટ, થોડીક મિનિટોમાં, ધ વુમન ઇન ગ્રે વોઝ સ્ટેન્ડિંગ ઇન ધ ડોરવે, થોડીક મિનિટો પછી એ ભૂરા કલરની સ્ત્રી દુકાનના રસ્તા ઉપર ઊભે છે. સી મૂવ અપ ટુ ધ કાઉન્ટર, તે કાઉન્ટર પાસે જાય છે. વોટ કેન આઈ ડુ ફોર યુ ટુડે મેમ, ત્યારે દુકાનદાર કહે છે કે આજે હું તમારા માટે શું કરી શકું મેડમ. જસ્ટ એઝ બિફોર, પહેલાંની જેમ જ, જસ્ટ એઝ બિફોર એટલે શું થાય, પહેલાંની જેમ જ. સી પોઇન્ટેડ ટુ બોટલ ઓફ મિલ્ક, તેણી આ દૂધની બોટલનો પોઈન્ટ એટલે કે નિર્દેશ કરે છે. હી હેડેડ ઇટ ટુ, તેને હાથમાં લે છે. સી ટર્ન અરાઉન્ડ એન્ડ વેન્ટ આઉટ, તે પાછી ફરે છે અને નીકળી જાય છે. ધ શોપકીપર ક્લોઝ હિઝ શોપ, દુકાનદાર એની દુકાન બંધ કરે છે. ધ ફ્રેન્ડ ગેધર ટુગેધર એટ ધ ડોરવે, બધા મિત્રો ત્યાં દુકાનના દરવાજે ભેગા થાય છે. ધે વેર ગોઈંગ ટુ ધ ફોલો ધ ક્રાઉડ, સો સી વુડન્ટ નો ધેટ સી વોઝ બિંગ ફોલોવડ, અને આ ટોળાની વચ્ચે થતા એનો પીછો કરે છે, પરંતુ એને જાણ ન થાય કે તેણીનો પીછો કરવામાં આવે છે. પેસિવ વોઇસ વાક્ય રચના છે. ધે ડીડન્ટ નીડ ટુ વરી અબાઉટ ધેટ, તેઓને આ વિશે ચિંતા પણ નહોતી. ધ વુમન વોઝ મૂવિંગ ડાઉન ટુ મેન સ્ટ્રીટ, સ્ત્રી જે છે એ ધીમે ધીમે મેન રસ્તા ઉપર વળે છે. સો ફાસ્ટ, એટલી ઝડપી જાય છે. ધે કુડ બેરલી કીપ હર ઇન સાઇટ, તેણી માન એ દ્રષ્ટિમાં આવે એ રીતે ઝડપથી જાય છે. મૂવિંગ રાઇટ ઓન ધ એન્ડ ઓફ ધ ટાઉન, અને
જ્યાં આ નગર પૂરું થતું હોય ત્યાં સુધી ત્યાં જાય છે. ધ ટાઉન સ્ટ્રીટ ફાસ્ટ બેરલી ડાઉન ઇન ધ કાઉન્ટર લેન્ડ સી વેન્ટ આઉટ ઓફ ધ એન્ડ ઓફ ધ ટાઉન એન્ડ ડાઉન ધ કાઉન્ટ્રી લેન્ડ. અને ત્યાર પછી કાઉન્ટ્રી લેન્ડ એટલે કે એકદમ ગામડાની જમીન આવી જાય છે. સી વેન્ટ ટુ એન્ડ ઓફ ધ અન્ટિલ સી રીચડ ધ ગ્રેવયાર્ડ. અને તેણી ત્યાં સુધી પહોંચે છે જ્યાં કબ્રસ્તાન હોય ત્યાં સુધી તેને પહોંચે છે, કબ્રસ્તાનને પહોંચી જાય છે. આફ્ટર એ ટાઈમ રીચડ રેઝ ઇન ધ હિલ. એક ટેકરી જેવા ઉપસેલા ભાગ પાસે જાય છે. સ્ટૂડ ધેર લાઇક ધ શેડો ફોર ધ મોમેન્ટ. એક પડછાઈની તરની જેમ ત્યાં ઊભી રહે છે. અગેન સી સ્કાય ધેન ડિસિપિયર. તે આકાશ સામે જોવે છે અને અદૃશ્ય થઈ જાય છે. ધ ફ્રેન્ડ કેમ એઝ ફાસ્ટ એઝ ધે કુડ ટુ સ્પોટ વેર સી હેડ ડિસિપિયર. અને આ બધા મિત્રો ત્યાં પહોંચે છે અને પહોંચવાની કોશિશ કરે છે એનો પીછો કરતાં, પરંતુ તેણી અદૃશ્ય થઈ ગઈ હોય છે. સી હેડ ડિસિપિયર એટલે અદૃશ્ય થયું. ઓન ધેટ સ્પોટ વેર ન્યૂ ગ્રેવ. અને તે જગ્યાએ અદૃશ્ય થઈ ગઈ હતી તે જગ્યાએ નવી કબર હતી. નવી કબર એટલે કે ત્યાં તાજું જ કોક દંટાયેલું હતું. ધ ગ્રાસ હેડન્ટ ઇવન બિગન ટુ ગ્રો. ત્યાં ઘાસ પણ ઉગવાનું શરૂ થયું ન હતું. ધ ફ્રેશ ટર્ન અર્થ ઇવન બિગન ટુ ગ્રો ઓવર ધ ફ્રેશલી ટર્ન ડેટ અર્થ. અને તાજી ત્યાં માટી પણ ત્યાં તાજી હતી. ઓન ધ સ્ટોન ધીસ વોઝ રિટર્ન. ત્યાં એક કબર ઉપરના પથ્થર ઉપર લખેલું હતું બરીડ હિયર યંગ મધર એન્ડ હર ઇન્ફ્રા ચાઇલ્ડ. અહીંયા એક યુવાન માતા અને એનું બાળક દંટાયેલું છે. હુ હેવ ડાયડ ઓફ ફીવર. કે જેનું મૃત્યુ તાવથી થયું છે અથવા તો તેનું મૃત્યુ તાવ આવવાથી થયું છે. એવું અહીંયા ટોમ્બસ્ટોન એટલે કે જ્યાં કબર હોય ત્યાં એના ઉપર બધી માહિતી લખેલી હોય છે. ધ ફ્રેન્ડ સ્ટેન્ડ અરાઉન્ડ ટ્રાઇંગ ટુ ફિગર આઉટ વોટ ઇટ વોઝ. ફિગર આઉટ એટલે તે શોધવાનો પ્રયત્ન કરે કે આ બધું શું છે. તે બધા કબરની ચારે બાજુ ઊભા હતા ને એ પ્રયત્ન કરી રહ્યા કે આ શું છે. વોટ વોઝ ધે હેડ વેન ધે હર્ડ સાઉન્ડ કમિંગ ફ્રોમ ધ ગ્રેવ. જ્યારે એને અંદર કબરમાંથી અવાજ સાંભળ્યો. ઇટ વોઝ લોંગ મોર્નફુલ બેબી વેલી. ત્યાં એક અંદર કબરની અંદરથી એક બાળકના રડવાનો અવાજ અંદરથી આવી રહ્યો હોય છે. વન ઓફ ધ મેન રન એ સોવેલ એન્ડ બિગેન ટુ ડીગ. એક માણસ દોડીને જાય છે અને પાવડો લઈ આવે છે અને ખોદવાનું શરૂ કરે છે. આફ્ટર સમ ટાઈમ ધે એક્સપોઝ ધ પાઇન. તે પાઇન સુધી એટલે કે પાઇનના જે વ્યક્તિને દફન વિધિ કરવામાં આવે છે એને લાકડાના બોક્સમાં રાખવામાં આવે છે. એ લાકડું પાઇનના વૃક્ષમાંથી બનેલું હોય છે. પેટી હોય છે ને એ પાઇનના વૃક્ષમાંથી બનેલી હોય છે. કોફિન બોક્સ usually made of the pine woods. The shopkeeper reached down and opened it up. The shopkeeper reached down and opened it up. અને એને ખોલે છે. આ પાઇન જે છે પાઇનનું બોક્સ છે એ ખોલે છે. ઇનસાઇડ વોઝ વુમન ઇન ગ્રે. અંદર એ ભૂરા કલરની સ્ત્રી હતી. સી વોઝ ડેડ. તેની મૃત્યુ પામી હતી. બટ હર બેબી વોઝ અલાઇવ. પરંતુ તેનું બાળક જીવતું હતું. ઇટ હેડ બીન ઇન કોમા અનકોન્શિયસ સ્ટેટ. પરંતુ આ બાળક જે છે એ કોમામાં ચાલ્યું ગયું હતું. વેન ધ મધર ડાયડ એન્ડ વોઝ ટેકન ટુ બી ડેડ એઝ વેલ એઝ. તેની માતા મૃત્યુ પામી એને એના બાળકને પણ એવું લાગ્યું કે મૃત્યુ પામ્યું હશે. ધે હેડ બરીડ ધેટ બેબી અલાઇવ. અને જીવતા બાળકને અહીંયા દાટી દેવામાં આવ્યું. ધ શોપકીપર પિક અપ ધ બેબી એન્ડ હી સો સમથિંગ ધેટ મેડ ઇન બ્લડ રન કોલ્ડ. શોપકીપર નીચે ઉતરે છે અને જોવે છે એક ઠંડુ લોહી જેવું ઠંડુ એનામાં જોવે છે. ધેર ઇઝ ધ ગ્રેવ ધેર 3 એમ્પ્ટી બોટલ્સ. ત્યાં કબરની અંદર 3 ખાલી બોટલો જોવા મળે છે. આફ્ટર ધેટ ધે કવર ધ ગ્રેવ ઓવર એન્ડ ફાઉન્ડ હોમ ફોર ધ બેબી. ત્યાર પછી આ કબરને જે સ્ત્રી છે એને દાટી દે છે, ત્યાં માટી વાળી દે છે
અને આ બાળકનું ઘર સરનામું શોધે છે. ધ ફ્લો પીપલ ડાઉન ઇન ધ અલાબામા ટાઉન નેવર સો ધ વુમન ઇન ગ્રે અગેન. અલબામા ટાઉનમાં ક્યારે પણ આ ભૂરા કલરની સ્ત્રી જોવા મળી નથી. ધે સેડ ઇટ બીકોઝ, કારણ કે નાવ સી નો હર બેબી ઇઝ સેફ, હવે તે જાણે છે કે તેનું બાળક જે છે ને એ સલામત છે. અહીંયા એક સરસ મજાનો સુવિચાર છે. એ મધર લાઈવ અન્ટિલ હર ચાઇલ્ડ લીવ્સ. માતા ત્યાં સુધી જીવે છે જ્યાં સુધી તેનું બાળક જીવે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે પોતાની માતાને પ્રેમ કરજો, એનું કહ્યું માનજો, એના સપનાઓ પૂરા કરવાનો કોશિશ કરજો અને એવો પ્રયાસ કરજો કે એ ક્યારેય દુઃખી ન થાય. અહીંયા આપણે આપણી માતા વિશેનો પાઠ સરસ મજાનો આપ્યો છે અને કીધું છે વોટ આર યોર ફિલિંગ ફોર ધીસ વુમન નાવ. આ સ્ત્રી પ્રત્યેની લાગણી તમને શું લાગે છે? ધીસ ઇઝ ધ ગોસ્ટ સ્ટોરી. આ એક ભૂતની વાર્તા છે. ડુ નોટ ટેક ઇઝ ટ્રુ ઓર ફેક્ચ્યુઅલ. તેને તમે સાચી અથવા તો હકીકત લેતા નહીં. અહીંયા આ સરસ મજાનો ચોથો પાઠ આપણે આપેલો છે વુમન ઇન ગ્રે. તો દરેક વિદ્યાર્થી આનો અભ્યાસ કરશે અને નહીં સમજાય એ મને પ્રશ્ન કરશે તો એનો જવાબ હું વોટ્સઅપ ઉપરથી આપી. લાઇક અને શેર કરજો તો આ વિડીયોનો લાભ બીજા વિદ્યાર્થીઓ પણ લઈ શકે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.